તો વર્ષો પછી ફરી એકવાર ગુજરાત વાઘનું વસવાટ સ્થળ બનશે। હવે રાજ્ય વન અને પર્યાવરણ મંત્રીએ કહ્યું વાઘનું સ્વાગત છે। રતનમહાલના વનમાં વાઘના દ્રશ્યો સામે આવ્યા છે। તો વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીની આ પ્રતિક્રિયા સામે આવી છે। રતનમહાલ નેચરલ બાયોડાયવર્સિટી બનાવવામાં આવી હતી અને રાજ્યમાં વાઘની સંખ્યા વધે તે દિશામાં પણ વન વિભાગના પ્રયાસો સતત ચાલુ છે। તો ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે આમ કરીને તેમણે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। રાજ્યમાં વાઘની સંખ્યા વધે તે દિશામાં વન વિભાગના પ્રયાસો ને આજે પ્રયાસોમાં સફળતારૂપ એક વાઘનું પુનઃ સ્વાગત છે। જેની વર્ષો પહેલા બાયોડાયવર્સિટી હતી એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો। વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે। અમારા ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે